નમસ્કાર મિત્રો, આજે ગુજરાતની તમામ સરકારી આઈટીઆઈમાં ટેકનિકલ કર્મચારીઓના યુનિયનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે આપણી વચ્ચે ગુજરાતની રાજકોટ આઈટીઆઈના અને સર્વસમાવેશી એકતા પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર શ્રી તેજસ મહેતા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજે આપણે તમામ કર્મચારીઓ વતી મહેતા સાહેબ સાથે ચૂંટણી અંગે ખુલ્લા મને ચર્ચા કરવાના છીએ. તો મહેતા સાહેબ, આપનું આ પોડકાસ્ટના માધ્યમમાં સ્વાગત છે. તો આપ સૌથી પહેલા બધા કર્મચારી મિત્રોને તમારો ટૂંકમાં પરિચય આપો. આપનો ખૂબ ખૂબ આભાર. મારો પરિચય આપું તો હું આઈટી રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું. એ પહેલાં 2011માં મેં આઈટી ભેસાણ ખાતે જોઈનિંગ કર્યું હતું. ત્યાંથી ટ્રાન્સફર થઈ રાજકોટ આવેલ અને રાજકોટમાં છેલ્લી 2 વખતથી પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવું છું. તો મહેતા સાહેબ, આજે ચૂંટણી આવી રહી છે, તો આપણે કયા કારણસર તમે ચૂંટણીમાં તમે ઉભા રહ્યા છો, તો એવું કયું કારણ છે? કામ તો ઘણા મિત્રો કરતા હોય છે યુનિયન માટે, પરંતુ મારા સ્ટાફ અને ઘણા મિત્રોની લાગણી હતી કે આ વખતે ઇલેક્શન આવે છે, તમે આગળ આવો. તો અંદરની ભાવના હોય કે હૃદયની ભાવના, એક મિત્ર તરીકે જે આપણે સપોર્ટ કરતા હોય એવા મિત્રોએ કીધું મને, અને મેં ઓપિનિયન બી લીધો સ્ટાફનો કે શું કરવું જોઈએ મારે. કે તો કે બધાએ કે એક જૂથ થઈને કીધું કે ઇલેક્શન ઝંપલાવ, અમે તો સાથે છીએ અને કંઈક નવું થશે. અને નવી અમારી રાજકોટની ટીમ જ એવું કહે છે કે આપણે જશું રાજકોટ માટે લડતું, આઈટીઆઈ માટે લડતું, અને જે કંઈ વિઝન છે આપણા એ ફળીફૂટ થાય અને સ્ટાફનું કેમ હિત જળવાય અને એનું ઉત્થાન કેમ થાય એ હેતુ માટે આ ઝંપલાવ્યું છે. અને કંઈ પણ જે કંઈ મળશે આમાં હાર જીત એ આઈટી રાજકોટની હશે, મારી નહીં હોય. વાહ મહેતા સાહેબ. હવે આપણે જોઈએ તો ચૂંટણીમાં દર વખતે પેનલ સિસ્ટમ હોય છે. પેનલ અંગે આપનો શું મંતવ્ય છે? અને બીજી વસ્તુ, અને આપે કેસી વસાવા સાહેબની પેનલ જ કેમ પસંદ કરી, બીજી કોઈ પેનલ કેમ ન પસંદ કરી? ખરેખર તો પેનલ સિસ્ટમ વ્યક્તિગત રીતે કહું તો ના હોવી જોઈએ, અને પેનલ હોય તો એ મિત્રતા, જાતિ આધારિત કે કોઈ ગ્રુપ કે કોઈ ઝોન વાઇઝ ના હોવી જોઈએ, સર્વનો સમાવેશ કરતી હોવી જોઈએ. અને ઇન્ડિવિજ્યુઅલ લડીએ, અત્યારે ટ્રેન્ડિંગ કેવું છે કે પેનલમાં ન લડીએ, ઇન્ડિવિજ્યુઅલ લડીએ ઇન્ડિપેન્ડન્ટ, તો આપણને જે સપોર્ટ મળવો જોઈએ મળતો નથી પૂરતો. એટલે પેનલમાં હોવું બી જરૂરી છે. અને વાત રહી કેસી વસાવા સાહેબની, અને મારે તો ખુદ લડવું જ હતું ઇલેક્શન, કે મીન્સ કે સ્ટાફે કીધું, મિત્રોએ કીધું આપણે ઝંપલાવવાનું છે, કોઈ બી રીતે, કોઈ બી પેનલ હોય, ફરક પડતો નથી આપણને. પરંતુ અમે નક્કી કર્યું આપણે આઈટી રાજકોટથી લડવા માટે, અને કેસી વસાવા સાહેબને ખબર પડી કે આ તેજસ મહેતા ઇલેક્શન આ વખતે ઊભો રહેવાનો છે. એટલે એના સામેથી ફોન આવ્યો મને અને કે તું જો આવતો હોય તો મારી પેનલમાં મોસ્ટ વેલકમ તારા માટે છે. અને વસાવા સાહેબ હંમેશા 2012થી યુનિયન માટે એક્ટિવ છે, અને નવા જે યુવાનો આવે છે એ સપોર્ટ કરતા હોય છે. અને કોઈ સારો માણસ આવતો હોય કે મને વાંધો નથી, તારા માટે કન્ફર્મ ટિકિટ કે, એટલા માટે એપ્રિલમાં ઝંપલાવ્યું છે. હાલ આપના મતે જે યુનિયનની કાર્ય પદ્ધતિ છે અત્યારે, એમાં આપના મતે શું બદલાવની જરૂરિયાત હોય એવું લાગે છે? યુનિયન કામ તો સારું કરે છે, અને જે મિત્રો જે અત્યારે મારી પહેલાં જે ઉમેદવારી નોંધાવી છે અને હોદ્દેદારો રહી ચૂક્યા છે એ પણ ખૂબ સરસ કામ કરતા હોય પોતાની રીતે, પોતાની આવડત હોય, એની સૂઝબૂઝ, એની વિવેક બુદ્ધિ પણ કામ કરતા હોય. પરંતુ અમુક એવા આપણે જોઈએ કે જૂની પદ્ધતિ મુજબ આપણે કોઈ મહામંત્રી લેવલનો વ્યક્તિ ફોન કરીને કાઉન્સિલિંગ કરે આઈટીઆઈ પ્રતિનિધિને કે તો તારું લવાજમ બાકી છે, તું લિસ્ટ મોકલાવ મને, એટલી ફી લેવાની છે આપણે. એ મહામંત્રી લેવલનો વ્યક્તિ કરશે તો મહામંત્રી લેવલના હોદ્દાને ઘણા કામ કરવાના હોય છે, અને ખરેખર ક્લિનિકલ વર્ક માટે મહામંત્રી હોતો નથી. મહામંત્રીને જે કર્મચારીના પ્રશ્નો છે એને યોગ્ય રૂપ આપવું, અને યોગ્ય ડિપાર્ટમેન્ટ અથવા જે સરકારમાં રજૂ કરવાના મુદ્દા હોય છે એનો ડ્રાફ્ટ તૈયાર કરી અને યોગ્ય રીતે યોગ્ય સમયે રજૂઆત થાય એ મહામંત્રીનું કામ છે. પણ ખરેખર જે વિભાજન કરવું જોઈએ એ હોદ્દા મુજબ અત્યાર સુધી થતું નથી. કારણ કે મોસ્ટલી આપણે યુનિયનમાં જોઈએ આપણે તો પ્રમુખ અને મહામંત્રી બે જ કામ કરતા હોય છે. બાકીના ઉપપ્રમુખ, સહમંત્રી કે સંગઠન મંત્રીનો રોલ જોઈએ ખાલી હોદ્દા પૂરતો સીમિત થઈ જાય છે. એને બદલે દરેક ડિફાઇન કરેલા હોદ્દા છે, હોદ્દા તો ફાળવા છે યુનિયનમાં બંધારણ મુજબ, કાંઈક તો મહત્વ હશે ને, તો જ હોદ્દા આવ્યો હોય. અને એ હોદ્દા ઉપર જે બેઠેલી વ્યક્તિ છે એને કામ કરવું જોઈએ. ખાલી મહામંત્રી કે પ્રમુખ કામ કરે, ખાલી મહામંત્રી પ્રશ્નો રજૂઆત કરે અથવા પ્રમુખ કરે અને જવાબ એ જ આપે એવું હોતું નથી. ખરેખર દરેકનો રોલ મહત્વનો હોય છે, અને સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. જો ઉદાહરણ આપું તમને, વાત તે લવાજમની આપણે, તો લવાજમ લેવું, ફી લેવી કોઈ યુનિયનના, એ ઝોનલના હોદ્દેદારો હોય છે. એમાં એક સહમંત્રી નામનો પણ હોદ્દો હોય છે. એ સહમંત્રી કલેક્શન કરે, એની પહોંચ આપે, અને એ આખું સંકલન કરીને ઝોનનું હોય, રાજકોટ ઝોનનું હોય કે કોઈ પણ ઝોનનું હોય, એ જો સંકલન કરીને મહામંત્રીને પહોંચાડવાનું હોય છે. પણ એવું વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ
થતું નથી. ઘણા મહામંત્રી સારા હોય, ઘણો વહીવટ સારો કપાસ કરતા હોય, પણ એની ક્ષમતા મુજબ કામ આપણે લેવું જોઈએ એ આપણે ના મળે. એટલે આવા રિફોર્મ્સ લેવા માટે એના માટે મેં કીધું છે મારા એજન્ડામાં કે રિફોર્મ્સ લઈ આવવા જોઈએ એના માટે. પછી બીજો એક મુદ્દો તમને કહું કે મિટિંગ મિનિટ્સ હોય આપણે દર કારોબારીની મિટિંગ થતી હોય એ જે પ્રતિનિધિ મારફત તમારા ઝોનલ ઉપપ્રમુખ કે સહમંત્રીને તમે જે પ્રશ્નો આપો છો એ પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ તમારી મિનિટમાં નોંધ થવી જોઈએ, એનું ફોલોઅપ લેવાવું જોઈએ અને પ્રશ્નો રજૂઆત કરીએ તો નિરાકરણ શું આવ્યું એ દરેક કર્મચારીને પોતાનો જાણવાનો અધિકાર છે. કારણ કે અહીંથી પ્રશ્નો આપ્યો હોય તો પ્રતિનિધિને દરેકને એવું ઉત્કંઠા હોય કે મારા પ્રશ્નનું શું થયું, મિટિંગમાં શું નિર્ણય લેવાયો છે એ આપણને ખબર નથી પડતી. ખબર પડે છે તો મિટિંગ થઈ ગયા પછી 1-2 દિવસ પછી આપણને ટપાલ બહાર પડે, પત્ર વ્યવહાર થાય ડીઈટી સાથે, એ નકલ મળતી હોય, પરંતુ એક્ઝેક્ટ ટાઈમે આપણને સેમ ડે મળે ને એ આપણું એક વિઝન હોવું જોઈએ. બરોબર છે. અત્યારે આપણે જોઈને તો એકતા અને વિકાસ સાઈડમાં રહી ગયા હોય ને એવું લાગે છે, અને ચારે બાજુ તમારા વિઝનની ચર્ચા થતા હોય ને એવું લાગે છે મને. તેના બાબતે તમારું શું કહેવું છે? ના, એ આ બધી વાત તમારી સાચી છે. કારણ કે જે આપણે વિઝન રજૂ કર્યા છે, એપ્લિકેશન છે, વેલફેર ફંડ સ્કીમ વાત કરી હતી આપણે, આજે અમારા સપોર્ટિંગ ટીમ મારી છે આઈટી રાજકોટની, એ બધા સંકલન કરી શું નવું કરી શકાય યુનિયન માટે, કે આપણા કર્મચારી આપણા મિત્રો છે એના માટે શું નવું કરી શકીએ, એના ઉત્થાન માટે, એના હિત માટે. ખાલી યુનિયન ખાલી એક રજૂઆત કરવા માટેનું પ્લેટફોર્મ નથી આપણું, પણ કર્મચારીનું હિત જળવાવું જોઈએ અને પરિવારનું કલ્યાણ થવું જોઈએ એના માટેની સ્કીમો છે. હવે પેલી વાત કરીએ એપ્લિકેશનની આપણે, મેં વાત તમને કીધું કે લવાજમ કલેક્ટ કરવું, લવાજમ એવું પ્લેટફોર્મ આપણે હોવું જોઈએ કે ફી ભરવા માટે એક ક્લિક કરીએ સીધી મંડળના ખાતામાં ફી જમા થાય, એની ઓન ધી સ્પોટ આપણને રિસીપ્ટ મળે, બરાબર. અને એક યુનિક આઈડી હોવું જોઈએ આપણું. કોઈ પણ એમ્પ્લોયી હોય એટલે યુનિક કોડ હોય, ગમે તે આઈટીમાં ગયું હોય, આજ માનો રાજકોટ હોય, કાલે અમદાવાદ હોય, તો એને યુનિક કોડ કાયમી કરી રિટાયર થયા ત્યાં સુધી, અને તમામ પ્રકારની હિસ્ટ્રી મળે એની. આ રીતનું એક આયોજન માટે એક એપ્લિકેશન પ્લેટફોર્મ બનાવવું જોઈએ અને એની રૂપરેખા, એનું જે યુઝર ઇન્ટરફેસ છે 2 દિવસ પહેલાં મેં રિલીઝ કર્યું હતું કે આવું કંઈક થઈ શકે આમાં. અને એ એપ્લિકેશનમાં દરેક મુદ્દા આપણે, એ ગ્રીવિયન્સ હોય કે તમારા પ્રશ્નો હોય, તમારી ફીડબેક હોય, તમે રજૂ કરી શકશો. અને તમારું પ્રોફાઇલ બને એમાં બી તમારે હશે બધું, મંડળની મિટિંગ્સ હોય, હોદ્દેદારોનો કોન્ટેક્ટ નંબર, ડિટેલ બધું આવરી લેવાયું છે એમાં. એટલે કોઈને બી ત્યારે પ્રશ્ન ન થાય કે મારે કોને કોન્ટેક્ટ કરવો. અને જેટલી પ્રમુખને ખબર હોય એટલું નાના કર્મચારીને કે સભ્યને પણ ખબર હોય કે આ વસ્તુ આ થઈ છે. અને બીજો મુદ્દો મેં એક એડ કર્યો હતો કે ઓડિટ અને હિસાબ, એમાં જેટલો ખર્ચ થાય, જેટલી આવક થાય અને ગત વર્ષનું સર્વૈયું હિસાબ સામે બતાવવાનું. આપણે કોઈ ખરાબ કામ કરતા નથી, આપણે દરેક હિત કરતા હોય, આપણે પર ટ્રસ્ટ ક્યારે ડેવલપ થાય, જે ટ્રાન્સપરન્સી હોય, ઓનેસ્ટી હોય, 100% તમારી પર પબ્લિક વિશ્વાસ કરશે, સંગઠન મજબૂત બનશે. એટલે આ એક વાત કરી હતી. બીજી વાત હતી એક વેલફેર ફંડ સ્કીમની, જે આપણા સ્ટાફ મિત્રો છે, કર્મચારીઓ આઈટીના છે, કોઈ સંજોગોમાં કોઈ બીમારી હોય અથવા તો કોઈ પણ આકસ્મિક મૃત્યુ થાય એનું, અને બીમારીના કિસ્સામાં અમુક આપણે વીમાના પ્લાન હોય, ઇન્સ્યોરન્સ પ્લાન, એ પણ નથી મળતા. એવા સંજોગોમાં આપણે બધાનો સહકાર લઈ ને એવી સ્કીમ બનાવીએ, નોમિનલ એક આપણે આપવાનું યોગદાન, અને માતબર રકમ એના ખાતામાં જમા થાય ઓન ધી સ્પોટ, એક પણ પ્રકારનું ડોક્યુમેન્ટેશન કર્યા વગર, એવી એક યોજના છે. હા, ખૂબ સરસ મહેતા સાહેબ. હવે માનો કે તમે ઉપપ્રમુખ પદના ઉમેદવારના દાવેદારી નોંધાવી છે, કાલ સવારે માનો કે તમે યુનિયનની ચૂંટણીમાં તમારો વિજય થાય તો પછી તમારી યુનિયનમાં કાર્યશૈલી કઈ રહી છે? જો આપણે હોદ્દેદાર હતા કે નથી એ પછીની વાત છે, ટૂંકમાં આપણે યુનિયન સાથે જોડાયેલા છીએ એટલે હું પોતે યુનિયન એ રીતે કામ કરવાનું હોય છે. અને કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવશે, કોઈ પ્રશ્ન હશે જે શક્ય વાયેબલ જેન્યુઅન પ્રશ્ન હોય, પ્રશ્નો તો ઘણા આવતા હોય, જેન્યુઅન પ્રશ્ન હોય, ખરેખર સાચો પ્રશ્ન હોય, એને વાંચા આપવાની, દરેક પ્રશ્ન યોગ્ય રજૂઆત કરવાની અને નિરાકરણ થાય ત્યાં સુધી પ્રયત્ન કરવાના, પણ નિષ્ઠાથી કામ કરવાનું, એમાં કોઈ રાગ દ્વેષ રાખવાનો નહીં. તો મહેતા સાહેબ, રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ અંગે આપ શું બદલાવ લાવવા માંગો છો? પ્રથમ તો જે આપણે ઇલેક્શન થાય અને જે પેનલો સામે સામે લડતી હોય, કોઈ બી પેનલ હોય, આપણે એને સાઈડમાં મૂકી દો. કારણ કે દરેક વખતે એવું ના બને કે આખી પેનલ ઇલેક્ટ થઈને આવે અને તમે 8-8 જણા એકને એક ટીમના હોય, કોઈ દિવસ ના બને એવું. એટલે જે કોઈ પેનલ આવે, મિક્સ પેનલ આવે, કોઈ પણ વ્યક્તિ આવે કે ઇન્ડિવિડ્યુઅલ લડ્યું હોય એ જીતીને આવે તો એના પેલા મનમાં કાઢી નાખવાનું, શેના માટે આપણે અહીંયા આવ્યા છીએ, આપણું કામ શું છે, આપણું એ જોવાનું. અને એકજૂટ થઈને તમે કામ કરશો ને તો 100% આપણને એક ફળ મળે, એમ કર્મનું ફળ મળી જાય આપણને. પછી જે રિફોર્મ્સની વાત કરીએ, દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું છે આપણે. કોઈ પણ કંઈક કોઈ આપણે લીડર બનાવ્યા છે આપણને, જેના મત થકી આપણે આગળ આવ્યા છીએ, એનું આપણે ઉત્થાન કરવું હોય કે હિત કરવું હોય, કલ્યાણ કરવું હોય, એનું તો આપણે જોવું પણ સાંભળવા પડે. એને એના વિચારો કેવા છે, એનામાં એને શું જરૂરિયાત છે સમય પ્રમાણે, એ મુજબ. અને અત્યારનો તો એઆઈ ટેકનોલોજી છે, ડિજિટલ જમાનામાં આપણે અમુક કામ આંગળી ટેવે કરતા હોય
તો આપણે કાર્બન મૂકીને પોંચ ફાળવા બેસીએ યોગ્ય જ નથી. મેં પહેલાં બી તમને કીધું કે મેં આપણે 2 દિવસ પહેલાં જે વિઝન મૂક્યા હતા, વાત કરી તમને મેં અગાઉ, એમાં એપવાળી વાત કરી એ 100% ઇમ્પ્લિમેન્ટ થાય ને તો કોઈ પણના જે હોદ્દેદારો છે ને એનું કામ 90% ફિનિશ થઈ જાય. ખાલી 10% કામ જ રહે, કારણ કે એમાં ફીડબેક સિસ્ટમ હશે, ગ્રીનનેસ હશે એમાં, અને આખી પ્રોફાઇલ છે એમાં, બધું મળે છે એમાં. તો તમારું કામ જ ક્યાં રહ્યું કંઈ? એટલે એ રિફોર્મ્સ લઈ આવે છે. પછી તમારી સારું માણસો આવશે તો કંઈક થશે એમાં. બીજી વાત રહી કે ઘણી વ્યક્તિ બધાએ હોદ્દેદાર ના બને, અને ઘણી પાસે બધાએ સમય પણ ના હોય. જે લોકો પાસે જે વસ્તુ છે, ઘણા પોલિટિકલ રીતે સારા માણસો હોય, પછી કોઈને વિચાર બૌદ્ધિક ક્ષમતા સારી હોય અને વહીવટી નોલેજ સારું હોય, એવા લોકોને આગળ લેવાના કે આપણને ક્યાં જરૂરિયાત છે, કે વહીવટી કામમાં જરૂરિયાત હોય, કે ડ્રાફ્ટિંગ કરવું હોય, કે સારું કંઈ રજૂઆત કરવી હોય, અથવા કોઈને ઓળખાણ હોય પોલિટિકલ રીતે, એવાને આગળ કરવાના. એક ટીમ બનાવો ને, થિંક ટેક એડવાઇઝરી કમિટી, એ રીતે કામ કરવાનું છે. અને દરેકનો સમન્વય થાય ને તો એ રીતે આપણે આગળ વધશું. તો મહેતા સાહેબ, આપણે જોઈએ કે સંસ્થામાં જે જૂના અનુભવી સ્ટાફ છે અને જે નવા યુવાનો આવે છે, તો બે વચ્ચે વિચારોનો ગેપ જોવા મળે છે. તો આપ યુવાનો અને અનુભવી સ્ટાફ એ બે વચ્ચે કેવી રીતના સમન્વય સાધશો? પ્રશ્ન તમારો સારો છે ને સાચી વાત છે કે આવું થતું હોય છે. પણ જો જે યુવાન આવે સ્ટાફ, અત્યારે જનરેશન પ્રમાણે જોઈએ, એની પાસે નોલેજ ઘણું હશે, સ્કિલ હશે, એને અત્યારનો ટ્રેન્ડિંગ શું છે એને ખ્યાલ હશે, એની જરૂરિયાત શું છે એ આપણે સમજવી જરૂરી છે. એને શું જોઈએ છે અને કઈ તરફ યુનિયન લઈ જવું છે એ, કારણ કે ભવિષ્યમાં એ અત્યારે આપણે ડ્રાઈવ કરતા હોય તો એ નેક્સ્ટ અમુક વર્ષો પછી એ લોકો યુનિયન ડ્રાઈવ કરશે. અને જેટલું આપણે સાચું આપશું, એ પ્લેટફોર્મ દેશું આપણે એને, તો આગળ વધશે. એટલે અનુભવી ટીમ છે એની પાસે, એનું માર્ગદર્શન, એની દિશા અને જે યુવાન છે એની ગતિ, બેનો સમન્વય કરી અને યુનિયનને આપણે આગળ લઈ જવાનું છે. વાહ, ખૂબ સરસ મહેતા સાહેબ, આપના ખૂબ જ સારા વિચારો છે આ યુવાનો બાબતે. તો મહેતા સાહેબ, અત્યારે બંને પેનલો ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહી છે, તો આપ આ ચૂંટણીને કયા દ્રષ્ટિકોણથી જોવો છો? પહેલી વાત તો આ ઇલેક્શન કોઈ કોર પોલિટિક્સ નથી, આ રાજકીય પક્ષો માટેનું નથી, પરંતુ એક સામાન્ય કર્મચારીના હિતોનું રક્ષણ કરવા માટેનું યુનિયન છે. અને ઇલેક્શન સ્પર્ધા ન હોવી જોઈએ. આમાં એનું કામ કેમ થાય, સેવાનો ભાવ હોય, સહકારનો ભાવ હોવો જોઈએ. અને ઇલેક્શન તો આવે ને જાય, પણ જે વ્યક્તિગત સંબંધ હોય, જે કર્મચારીનું હિત રહેલું છે, એ ભૂલાવવું ન જોઈએ. આમાં તો સ્પર્ધા નથી, આ એક સેવા અને સહકારનો યજ્ઞ છે. વાહ. તો મહેતા સાહેબ, ચૂંટણીમાં તો હાર જીત થતી રહે છે, બરોબર? કાલ સવારે માનો કે તમને ધાર્યું પરિણામ ના મળ્યું ચૂંટણીમાં, તો આગળની આપની રણનીતિ શું રહેશે? હારજીત તો સામાન્ય પ્રશ્ન છે કે કોઈ બી ઇલેક્શન હોય, એક પક્ષની હારજીત થવાની છે, એનાથી રાષ્ટ્રીય પાસ થવાનું નથી. મને સપોઝ હું હારી ગયો માની લ્યો, તો એમાં કંઈ ફરક નહીં પડે. જે કંઈ મેં વિઝનના મુદ્દા આપ્યા છે, મેં લખીને આપ્યા છે, એમાં જે કોઈ પણ બોડી આવશે, મારી પેનલના અમારા સહકાર સામે પેનલના આવે, એમાં એનો સહકાર મળશે તો એ મુદ્દા ઉપર આપણે નિષ્ઠાથી કામ કરવાની પૂર્ણ તૈયારી છે. એમાં કોઈ બાંધછોડ નહીં થાય એમાં. ઓકે. હવે અંતમાં મહેતા સાહેબ, તમામ આઈટીઆઈના કર્મચારીઓને આપ શું સંદેશ આપવા માંગો છો? જે તમે આપણે ચર્ચા કરી, આપેલા વોટ્સઅપના અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે કે વિઝન હતું મારે રજૂ કર્યું બધા સમક્ષ, અને પોસ્ટ કીધું હતું કે આ ઇલેક્શન વ્યક્તિગત નથી, આ એક સમૂહને લીધે ઊભું થયેલો એક આ પ્રવાહ છે. અને એ તમને સ્પષ્ટ કહી દો કે આ જે ઇલેક્શન છે ને ઇન્ડિયનનું, એ એક ટ્રેન્ડ સેટર સાબિત થશે. દિશા, એક ઇલેક્શન દિશા નવી મળી ગઈ છે. એમ કે આવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું કે સામે બંને પેનલો છે એ વિઝન સાથે કે મુદ્દા સાથે લડતી હોય. પહેલાં શું થતું કે એકબીજા લોબિંગ કરે, પાંચ જણા આ સાઈડ હોય, 5 જણા બીજી સાઈડ હોય, અને મિત્રો હોય ને સર્કલ હોય ને, એવી રીતે ઇલેક્શન લડતા હોય છે. અને ઘણી વખત તો સ્ટાફને ખબર હોતી નથી કે ઇલેક્શન છે. એમાં એ ઇલેક્શન પેનલ તો ન્યાય આવત નહીં, એ જે હોદ્દેદાર ઉભા રહ્યા હોય ને એ ખબર પડે સેમ ડે ઇલેક્શન હોય ત્યારે કે આ વ્યક્તિ આ હોદ્દા પર ઉભો રહ્યો છે. ખેંચતાણ થતી હોય, રાજકીય પક્ષો કરે એ રીતે લોબિંગ થતું હોય. આ વખતે દિશા આખી બદલાઈ ગઈ ઇલેક્શનની. હજી સમય આવશે ને તો આવતા વર્ષમાં હજી પણ નવા માણસો આવશે, દિશા બદલાશે અને એક ટ્રેન્ડ નવો ઊભો થશે કે વિઝન હોય ને એ વ્યક્તિ જ આવો. તમે આપણું મુખ્ય હેતુ શું હતો કે મેનિફેસ્ટો બહાર પાડ્યો એટલે કે દરેક વ્યક્તિ જોશે, અમે કીધું એક શીખશે એમાંથી, અને મેં લખ્યું બીજા પણ લખશે એટલે એને ફિટ થશે એની ફિક્સ જવાબદારી એની. કોઈ હું લખીને કોઈ વસ્તુ આપે તમને એટલે શું થાય કે મેં લખીને મેં આપ્યું હતું તો કામ કરતું, અને નેક્સ્ટ ટાઈમ કામ ન થાય તો પબ્લિક જ કહેશે, આપણા સ્ટાફ જ કહે તું ઊભું રહેવા દે ભાઈ, તું ખરે બેસતું. અને જેનામાં તાકાત ન હોય કામ કરવાની એને આગળ આવવું જ ના જોઈએ. સ્પષ્ટ માનવું છે. ખાલી હોદ્દા ભોગવવાથી કાંઈ કોઈનું ફાયદો નથી. કહીને તમે 2 વર્ષ હોદ્દો ભોગવો અને તમારું કાંઈ થાય જ નહીં યુનિયનમાં, કાંઈ એનો કોઈ મતલબ નથી કાંઈ. એટલે જે કોઈ વિઝનરી માણસો હોય કે વિઝન ધરાવતા હોય કે કામ કરશે એ વખતે આગળ કરવા જોઈએ. અને અંતમાં એટલું જ કહું કે યોગ્ય લાગે તો સહકાર આપવાનો, અને કોઈ સારી પેનલ હોય, કોઈ સારા માણસો હોય ને આગળ કરવાના. અને પ્રયત્ન કર્યો હતો કે સોશિયલ મીડિયા માધ્યમથી કે
જે મારા વિચારો છે બધા સમક્ષ રજૂ કર્યા અને એમાંથી યોગ્ય લાગશે તો મને સપોર્ટ કરશે અને કરશે 100% લાગે છે, મને વિશ્વાસ છે બધા ઉપર. અને વધાર્યો છે ઘણો કે આ સારા મુદ્દા છે અને કોઈક માણસે આવું બતાવ્યું છે કે આવું થાય એમાં. અને જે કંઈ લખ્યું છે મેં પ્રેક્ટિકલ વેથી ફીલ થાય અને વિચારીને જ મુદ્દા લખ્યા છે કે ખાલી એમ લખી દઈએ કે આવું કરશું તે વાયદા ઇલેક્શનના વાયદા આપતા હોય એવો કોઈ વાયદા નથી. અને આપણે કોઈ પોતે ખરાબ વ્યક્તિગત વિરોધ બી નથી કોઈનો અને કોઈનો પાડી દેવાની ભાવના નથી એમ કે કોઈ આને હટાવી દેવા માટે ઇલેક્શન લડતા એવું બી નથી. જો કોઈ બી સારો માણસ થતો હશે હું નહીં આવું સપોર્ટ કરશું આપણે, હારી કે જીતી પછીની વાત છે. યુનિયન માટે ટૂંકમાં જે કંઈ લખ્યું છે મેં મુદ્દા આપ્યા છે એના માટે મારી પૂર્ણ તૈયારી છે, એના માટે કામ કરશું. અંતમાં એટલું જ કહીશ કે મેં સોશિયલ મીડિયાના મારફત ટેલિફોનિક દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, પણ અમુક સમય મર્યાદાને કારણે વાત નથી થઈ. તો આ વિડીયોના મારફત તમને રૂબરૂ મળ્યો છું એ તો જે સમજી અને મારા જે મેસેજ છે મારું વિઝન છે એ તમારા સુધી પહોંચે અને યોગ્ય લાગે તમને તો સહકાર આપવા નમ્ર વિનંતી છે. આવો બધા ઇલેક્શનમાં સાથે મળી ઇલેક્શન કરીએ. થેન્ક યુ. મહેતા સાહેબે પોતાની પેનલ અને પોતાના વિચારો અને વિઝન આપણી સમક્ષ રજૂ કર્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેઓ ખૂબ સારા મતથી વિજયી થાય એવી શુભેચ્છા. થેન્ક યુ. જય હિન્દ.